માણસ ખૂબ તરસ્યો હતો. શરીરે પસીનો છૂટી રહ્યો હતો. ગળું પાણી વિના ટૂંપાઈ રહ્યું હતું. શરીર લથડી રહ્યું હતું. એને જલપાન કરવું હતું, પણ ક્યાંય પાણી દેખાતું નહોતું. છેવટે એને કોદાળો હાથમાં લીધો અને ભર બપોરે તે જમીન ખોદવા લાગ્યો. જેમ જેમ ખોદકામ કરતો ગયો તેમ તેમ તેની તરસ વધતી ગઈ. ગળું વધુ ને વધુ ટૂંપાતું ગયું. શરીર પર પસીનો વધતો ગયો. બધી જ રીતે તેની તકલીફો વધી રહી. એક આગંતુકે પૂછ્યું, "હે પીપાસુ, તું તરસ્યો છે જ, અને પાછી તૃષા વધે તેવી જ મજૂરી શા માટે કરી રહ્યો છે?" તે બોલ્યો, "ભઈલા, તને ખબર નથી. આ મહેનત કર્યા પછી જે પ્રાણી પ્રગટ થશે તેનાથી તૃષા મટી જવાની છે. ગળું ટૂંપાતું બંધ થઈ જવાનું છે, અને સ્નાન કરવાથી પસીનો પણ સાફ થઈ જવાનો છે. આટલી મહેનતે પણ બહાર આવનારું પાણી મારી બધી તકલીફોને દૂર કરી દેવાનું છે. માટે જ આ મહેનત કરું છું." રેઝિન પૂજામાં થતી સ્વરૂપ હિંસાને જોઈને જે લોકો પૂજાનો વિરોધ કરે છે તેમને ક્યાં ખબર છે કે આ જીન પૂજાના પ્રભાવે પૂજકના અંતરના ભાવનામાં કેવા નિર્મળ જળ ઉછળવાના છે કે જેના પ્રભાવે તે સમગ્ર હિંસાઓના પાપથી નિવૃત્તિ થઈ સર્વવિધ ધર્મને પામી અંતે સિદ્ધગતિને સંપ્રાપ્ત કરવાનો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.